હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે તે આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિષય છે. અને આજે હું આપ સૌ માટે લઈને આવ્યો છું મોક ટેસ્ટ નંબર 17. મોક ટેસ્ટ નંબર 17માં અગાઉની જેમ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 25 લોના ક્વેશ્ચન્સ છે અને જે આપ સૌને ઘણી બધી હેલ્પ કરે એમ છે, જે પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યના છે. ને આપ સૌ સોલ્વ કરશો તો આપ સૌને એક અલગ પ્રકારનું કોન્ફિડન્સ મળશે. તો ફ્રેન્ડ્સ, મારી સાથે સાથે સોલ્વ કરતા જજો અને નીચે ખાસ કરીને જો આપ સૌને ક્વેશ્ચનના આન્સર્સ આવડતા હોય તો જરૂરથી નીચે કોમેન્ટ કરતા રહેજો. અને ફ્રેન્ડ્સ, એન્ડમાં આપ સૌના ટેસ્ટમાં કેટલા માર્ક્સ આવ્યા તે પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ, જલ્દીથી સ્ટાર્ટ કરી દઈશું. જો આપ સૌ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી નવા વિડીયોઝ આવે તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. સાથે સાથે ફ્રેન્ડ્સ, આ વિડીયોને લાઈક કરવાનું જરૂરથી ના ભૂલતા અને નીચે જે લાઈકનું બટન છે જરૂરથી દબાવી દેજો. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ, જલ્દી સ્ટાર્ટ કરીશું. અહીંયા મોક ટેસ્ટ નંબર 17માં સૌથી પહેલો ક્વેશ્ચન છે, વેધર ધ પેન્ડન્સી ઓફ અ શૂટ ઇન અ ફોરેન કોર્ટ will preclude the courts in India from trying a suit founded on the same cause of action. તો ફ્રેન્ડ્સ, CPC નો આ ક્વેશ્ચન છે. વેધર ધ પેન્ડન્સી ઓફ અ suit in foreign court ની વાત છે. will preclude the courts in India from trying a suit founded on the same cause of action ની વાત છે. ઓપ્શન્સ આર yes, no, it will depend on the nature of the suit, finding will be said on valuation of the shoot. શું આવશે આન્સર ફ્રેન્ડ્સ? અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આન્સર ઇઝ વોટ? નો. રાઈટ આન્સર ઇઝ બી. અહીંયા રાઈટ આન્સર બનશે બી, નો. સેક્શન 10 explanation of civil procedure code provides that the pendency of a suit in a foreign court does not preclude the court in India from trying a suit founded on the same cause of action. સેક્શન નંબર 10 માં સ્પષ્ટપણે જણાવેલું છે. રાઈટ આન્સર વિલ બી બી. ક્વેશ્ચન નંબર 2, the provision of res judicata also apply to the execution proceeding of a decree. સાચી વાત છે, ટ્રુ, ખોટું? રેસ જુડિકેટા ઓનલી એપ્લાયઝ ટુ ધી શૂટ, નોટ એપ્લાય ઇફ ઓબ્જેક્શન રેઝ બાય જેડીઆર. તો ફ્રેન્ડ, શું આવશે આન્સર? રેસ જુડિકેટા એક્ઝિક્યુશન પ્રોસિડિંગને એપ્લાય કરે છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા સાચો જવાબ બને છે યસ. ટ્રુ વિલ બી ધી રાઈટ આન્સર, એ વિલ બી ધી રાઈટ આન્સર. રેસ જુડિકેટા એપ્લાય કરે છે. સેક્શન નંબર 11 CPCની એક્સપ્લેનેશન નંબર 7 જે છે એ આ વિશે વાત કરે છે. એટલે આપ સબ જોઈ લેજો, સાચો જવાબ બને છે એ, ટ્રુ. ક્વેશ્ચન નંબર 3, in the case of public nuisance a suit for declaration and injunction may be instituted by, કોણ ઇન્સ્ટિટ્યુટ કરશે પબ્લિક ન્યુસન્સ માટે? 2 persons with the leave of the court, 2 persons having obtained oral consent of advocate general, 2 persons having obtained the written consent of the advocate general, 2 persons having special laws by such public nuisance. તો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 3 નો સાચો જવાબ શું બને છે? તો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 3 નો સાચો જવાબ બને છે એ, 2 persons with the leave of the court. ઓકે, તો આ ક્યાં જણાવેલું છે? તો CPC સેક્શન નંબર 91 માં જણાવેલું છે. સેક્શન નંબર 91 CPC આપ જોશો તો આપ સૌને ક્લેરિટી મળી જશે. ક્વેશ્ચન નંબર 4, in which of the following cases can C set off the claim? C નામની વ્યક્તિ સેટ ઓફ ક્યારે કરી શકે નીચેના સંજોગોમાં? A sues C on a bill of exchange. C alleges that A has wrongfully neglected to insure C's goods and is liable to pay in compensation. A sues B and C for rupees 1000. The debt is due to C by A alone. A sues B and C for rupees 1000. The debt is due to C by A alone. A sues C on a bill of exchange of rupees 500. C holds the judgment against A for recovery of debt rupees 1000. તો શું આન્સર આવશે અહીંયા? અહીંયા સી ક્યારે સેટ ઓફ કરી શકે? તો સેટ ઓફની વાત આપણે જોઈ ગયા છે. ખાસ કરીને ઓર્ડર 8 રૂલ 6માં આપણને સ્પષ્ટપણે જણાવેલું છે. ઓર્ડર નંબર 8 રૂલ 6માં સેટ ઓફની વાત છે ને, ત્યાં 6માં જે સેટ ઓફની વાત છે એનું ઇલસ્ટ્રેશન જ છે. અહીંયા સાચો જવાબ બને છે ડી. ખાસ યાદ રાખજો, અહીંયા સાચો જવાબ છે ડી.
અને A sues you on a bill of exchange of rupees 500, she holds a judgment against A for recovery of debt rupees 1000, તો અહીંયા એ 500 રૂપિયા સેટ ઓફ કરી દેશે. ક્લિયર? ક્વેશ્ચન નંબર 5. Where the defendant is confined in a prison, the summons can be served. તો confined in a prison, પ્રતિવાદી ક્યાં છે? જેલમાં છે. સમન્સ કોને સર્વ કરવામાં આવશે? કઈ રીતે સર્વ થશે? By affixing outside the prison, by sending process server in the prison, by delivering summons to the officer in charge of the prison of service for service on the defender, by production warrant થ્રુ ધી કોર્ટ. તો અહીંયા સાચો જવાબ શું આવશે? તો ફ્રેન્ડ્સ અહીંયા ખાસ કરીને સાચો જવાબ બને છે ઓર્ડર નંબર 5. રૂલ નંબર 24 માં સ્પષ્ટ જોગવાઈ છે. 524 આપ જોશો તો આપ સૌને ખબર પડી જશે. સાચો જવાબ બને છે સી. કઈ રીતે સમન્સની બજવણી થાય? તો ઓફિસર ઇન ચાર્જ ઓફ ધ પ્રિઝનને સમન્સની બજવણી કરવી પડે અને તેના થ્રુ ડિફેન્ડન્ટને સમન્સની બજવણી થશે. ક્વેશ્ચન નંબર 6. Whether the appeal or revisional court can return the plaint order under Order 7 Rule 10 after set aside the decree. તો શું અપીલ અથવા રિવિઝનલ કોર્ટ ઓર્ડર નંબર 7 રૂલ નંબર 10 મુજબ સેટ અસાઇડ ડિગ્રી થઈ ગઈ તો પાછું આપી શકે? ઓપ્શન્સ આર નો, બી ઓન ટેકનિકલ ગ્રાઉન્ડ, સી વિથ ધ કન્સેન્ટ ઓફ ધ પાર્ટીઝ, ડી યસ. તો ફ્રેન્ડ્સ અહીંયા શું આન્સર બને છે? બિલકુલ સિમ્પલ. આપણે જોઈ ગયા 710 ને સમજ્યા અને આ વસ્તુ મેં કીધું તો અહીંયાથી MCQ બને છે. તો અહીંયા સાચો જવાબ આવશે ડી યસ. સેટ અસાઇડ કરી હોય તેમ છતાં તેને પાછો મોકલી શકે. ક્લિયર? 7. The plaint shall be rejected in the following grounds also: where it is not filed in 2 copies, where it is not supported with affidavit, where plaintiff has not affixed his photo, where plaintiff does not put his signature. તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ બને છે. શું બનશે સાચો જવાબ? ઓર્ડર ખાસ કરીને બહુ જ ઇમ્પોર્ટન્ટ ઓર્ડર 7 રૂલ 11 મેં કીધું હતું 711 માં જોગવાઈ છે રિજેક્ટ કરી શકે. ક્યારે? વેર ઇટ ઇઝ નોટ ફાઇલ ઇન 2 કોપીઝ. ઓકે, ડુપ્લિકેટમાં ન હોય તો રિજેક્ટ થઈ શકે 711 મુજબ. 7 નંબરમાં ક્વેશ્ચન હતો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8. વેર ધ ડિફેન્ડન્ટ અપિયર્સ એન્ડ ધ પ્લેન્ટિફ ડઝ નોટ અપિયર. પ્રતિવાદી આવે ને વાદી ન આવે. વેર ધ સૂટ ઇઝ કોલ્ડ ફોર હિયરિંગ, વેર અ પાર્ટ ઓફ ધ ક્લેમ ઇઝ એડમિટેડ, ધ કોર્ટ શેલ. ક્લેમનો પાર્ટ એડમિટ થઈ ગયો છે તો કોર્ટ શું કરશે? ડિસમિસ ધ હોલ સૂટ, ડિસમિસ ધ સૂટ સો ફાર એઝ ઇટ રિલેટ્સ ટુ ધ રિમાઇન્ડર, pass the decree of the whole claim, proceed ex parte proceeding against defendant. તો ફ્રેન્ડ્સ 8 નંબરમાં સાચો જવાબ શું આવશે? બિલકુલ સિમ્પલ છે. અહીંયા સાચો જવાબ બને છે. શું બનશે સાચો જવાબ? બી. ઓર્ડર 9 રૂલ 8 અહીંયા લાગશે. સાચો જવાબ બનશે બી. પ્રોસીડ એક્સ પાર્ટી પ્રોસીડિંગ અગેન્સ્ટ ડિફેન્ડન્ટ. ક્લિયર? તો અહીંયા Order 9 Rule 8 of Civil Procedure Code, where the defendant appears and the plaintiff does not appear. When the suit is called on for hearing, the court shall make an order that the suit be dismissed unless the defendant admits the claim or part thereof, in which the case the court shall pass a decree against the defendant upon such admission, and where part only of claim has been admitted, shall dismiss the suit so far as it relates to the remainder. તો અહીંયા સાચો જવાબ શું બને છે? અહીંયા સાચો જવાબ બનશે ફ્રેન્ડ્સ, મારાથી થોડી ભૂલ થઈ છે. અહીંયા સાચો જવાબ બનશે બિલકુલ સિમ્પલ, ડિસમિસ ધ સ્યુટ સો ફાર એઝ ઇટ રિલેટ્સ ટુ ધી રિમાઇન્ડર. અહીંયા ડિસમિસ કરી શકે ઓર્ડર 9 રૂલ 8 મુજબ. ઓકે, ઓર્ડર 9 રૂલ 8 મુજબ યાદ રાખજો. અહીંયાથી ક્વેશ્ચન બને તો આવડવું જોઈએ. ક્વેશ્ચન નંબર 9. Where the appellant has withdrawn the appeal preferred against the decree passed ex parte, the application under Order 9 Rule 13 shall be rejected, returned, maintainable, referred for opinion to the appellant court. તો ફ્રેન્ડ્સ અહીંયા શું આન્સર આવશે? બિલકુલ સિમ્પલ છે. અહીંયા પણ ક્વેશ્ચન નંબર 9 જે વાત કરે છે, ક્વેશ્ચન નંબર 9 માં આન્સર આવશે શું આવશે? Appellant has withdrawn the appeal preferred against the decree passed ex parte. The application under Order 9 Rule 13 shall be maintainable. શું બનશે? મેન્ટેનેબલ બનશે. ક્વેશ્ચન નંબર 10. If sufficient cause is shown by the parties for adjourn the hearing of the case, the court shall not adjourn the case more than. adjournment કેટલા વખતથી વધારે નહીં આપી શકે? ઓર્ડર 17 રૂલ 1 માં જોગવાઈ છે. તો અહીંયા once, twice, thrice કે 4 ટાઈમ. તો અહીંયા સાચો જવાબ બને છે સી. thrice 3 વખતથી વધારે મુદત નહીં આપી શકે. યાદ રાખી જજો. ઓર્ડર નંબર 17 રૂલ નંબર 1 માં જોગવાઈ છે. ઓકે. 11. In every case, the examination in chief shall be on affidavit orally by typing in court as court thinks fit. તો અહીંયા ખાસ કરીને અહીંયા જે જોગવાઈ કરવામાં આવી છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જે એક્ઝામિનેશન ઇન ચીફ છે
એ ઓર્ડર 18 રૂલ 4 મુજબ આપણે જોવાના છીએ હજુ ઓર્ડર 18 રૂલ 4 મુજબ શું કરવાનું છે એ ઓન એફિડેવિટ હશે. સાચો જવાબ આવશે ઓન એફિડેવિટ. ક્લિયર? ઓકે. Where a suit abates or dismissed under Order 22 CPC of the same cause of action, new suit may be instituted with the consent of the parties with prior permission of the court. A fresh suit may file. No fresh suit shall be brought if sufficient cause shown. The new suit may be filed. તો અહીંયા શું સાચો અબેટ કરવામાં આવ્યો છે, ડિસમિસ કર્યો છે, અબેટેડ ઓર ડિસમિસ. તો 22 હેઠળ શું થશે? 22 રૂલ 9 સબ રૂલ 1 હેઠળ સાચો જવાબ આવશે અહીંયા સી. નો ફ્રેશ શૂટ શેલ બી બ્રોડ. કોઈ પણ નવો દાવો જે છે લાવી શકાશે નહીં. ઇમ્પોર્ટન્ટ છે. 12માં સાચો જવાબ બને છે સી. 22 રૂલ નંબર 9 યાદ કરી લેજો. 22 રૂલ નંબર 9 1. ઓકે, રિફર કરું છું. વેધર a minor on attaining a majority may, if a sole plaintiff apply that a suit instituted in his name by his next friend be dismissed on the ground that it was unreasonable or improper. No, with the consent of the next friend. Yes, joint application will be with next friend. તો અહીંયા શું આવશે? 13માં સાચો જવાબ. તો ફ્રેન્ડ્સ અહીંયા 13માં સાચો જવાબ બને છે યસ. કારણ શું? તો અહીંયા ઓર્ડર નંબર 32 રૂલ નંબર 12 જે છે એ લાગુ પડે છે. એટલા માટે એ આ ગ્રાઉન્ડ જે છે ઇટ વોઝ અનરિઝનેબલ ઇમ્પ્રોપર ગ્રાઉન્ડમાં હોય તો માઇનોર અટેન મેજોરિટી કરે. તો સોલ પ્લેન્ટિફની વાત છે તો અહીંયા યસ વિલ બી ધી રાઇટ આન્સર. ક્લિયર? 14. Where any injunction is passed without giving notice to the opposite party, the court will try to decide the application within. તો અહીંયા ઇન્જેક્શન આપવામાં આવ્યું છે within giving notice to opposite party. કેટલા સમયમાં ડિસાઇડ કરવું પડે એપ્લિકેશન આપેના? 7 days, 15 days, 21 days કે 30 days. તો ફ્રેન્ડ્સ આ ખાસ કરીને વાત છે ઓર્ડર નંબર 39 રૂલ નંબર 3માં જોગવાઈ છે તે મુજબ અહીંયા સાચો જવાબ બને છે ડી. 30 days. 30 દિવસની અંદર ડિસાઇડ કરવાનું રહે છે. ઓકે, તો 14માં સાચો જવાબ બને છે ડી. 30 ખાસ કરીને 30 days. ઓકે. 15. Immovable property does not include timber. True, false. Till it is rooted in the earth, only the branches of the timber does not include in immovable property. તો અહીંયા ખાસ કરીને સેક્શન નંબર 3માં વાત છે તે પ્રમાણે આ સાચું છે. સેક્શન નંબર 3 કયા કાયદાની? તો ટીપી એક્ટના પ્રશ્નો આવે છે હવે. તો ટીપી એક્ટની વાત છે. તો ટીપી એક્ટની વાત છે તો ખાસ કરીને ટ્રુ આવશે અહીંયા. ખાસ કરીને સેક્શન નંબર 3 ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ defines the immovable property which does not include timber, growing crops or grass. ક્લિયર? તો આ 3 વસ્તુ આવે તો તે આવતું જ નથી, યાદ રાખજો. 16. Under section 5 of TP Act, living person does not include company also. તો એ પણ ટ્રુ છે. ફોલ્સ છે. કંપની ઇઝ નોટ લિવિંગ પર્સન. કંપની કેન નોટ ટ્રાન્સફર એસેટ્સ. તો શું આવશે જવાબ? તો ફ્રેન્ડ્સ અહીંયા અંડર સેક્શન 5ની વાત છે તો ખાસ કરીને 16માં આન્સર બને છે એ. એ વિલ બી ધી આન્સર. ઇટ ઇઝ ટ્રુ. અને એ વાત કરે છે લિવિંગ પર્સન ઇન્ક્લુડ્સ અ કંપની ઓર એસોસિએશન ઓર બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ વેધર ઇનકોર્પોરેટેડ ઓર નોટ. ઇમ્પોર્ટન્ટ, યાદ રહી જાય. 17. Where writing is not expressly required by law, a transfer of property may be made orally. તો ફ્રેન્ડ્સ અહીંયા શું આવશે આન્સર? ઇટ ઇઝ ટ્રુ. બિલકુલ સિમ્પલ છે. આ ઓપ્શન વાંચવાની જરૂર જ નથી. રાઇટિંગ ઇઝ નોટ એક્સપ્રેસલી રિક્વાયર્ડ બાય લો તો ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી ઓરલી કરી શકાય ટ્રાન્સફર. ક્લિયર? 18. A lets a farm to B on condition that he shall walk 100 miles in an hour. The lease is void. Lease can be executed if B walks 100 miles in an hour. Lease can be executed. Conditional transfer can be made. તો અહીંયા ભાડાપટ્ટાની વાત છે. તો અહીંયા આવું લીઝ જે છે શું ગણાશે? વોઇડ ગણાશે. કારણ કે કોઈ પણ વ્યક્તિ જે છે 100 miles in an hour ના ચાલી શકે. ક્લિયર? ત્યારબાદ 19ની વાત કરીએ. ટ્રાન્સફરી ઓફ ધી પાર્ટ પરફોર્મન્સ હેઝ ધ રાઇટ ટુ પ્રોટેક્ટ હિઝ પોઝિશન. Wrong. Right can occur only after payment of full consideration. C is right. Delivery of possession is not necessary. તો 19માં અહીંયા સાચો જવાબ બને છે રાઇટ. ઇટ ઇઝ રાઇટ. હા, આ સાચી વાત છે. ટ્રાન્સફરી ઓફ ધી પાર્ટ પરફોર્મન્સ હેઝ રાઇટ ટુ પ્રોટેક્ટ હિઝ પોઝિશન. ઓકે, ટીપી એક્ટમાં જોગવાઈ છે ને ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટનો આ ક્વેશ્ચન છે. ખાસ કરીને અહીંયા જે વાત કરે છે આ જે વાત છે ટ્રાન્સફરીની એ રાઇટ બનશે. 20. Which one of the following is unfactory mortgage? ઉપભોગી ગીરોની જે વાત કરી હતી. Where without delivery of possession of the mortgage property bind himself to pay the mortgage money. Where
without delivery of the possession of the mortgage but retains the profit of the property where mortgager binds himself to repay the mortgage money on a certain date, none of the above. તો ફ્રેન્ડ્સ અહીંયા 20 માં સાચો જવાબ બને છે ડી, none of the above. કારણ શું? તો ફ્રેન્ડ્સ 20 ની વાત છે તો અંડર સેક્શન 58D of Transfer of Property Act in usufructuary mortgage the property is given as a security to the mortgagee. સિક્યોરિટી તરીકે મોર્ગેજીને આપવામાં આવે છે. Who is let into possession and permitted to repay himself out of the rents and profits of such property. તો એવું તો અહીંયા કંઈ છે જ નહીં. સાચો જવાબ none of the above. ઓકે, ત્યારબાદ 21, a lease of immovable property from year to year exceeding 1 year can be only before notary, valid if executed before magistrate. Agreements made by parties will be effective only by registered instrument. તો અહીંયા 21 માં સાચો જવાબ શું આવશે? only by registered instrument. તો અહીંયા ખાસ કરીને સાચો જવાબ શું બનશે? અહીંયા ડી સાચો જવાબ બનશે. સેક્શન નંબર 106 માં જોગવાઈ છે, ટીપી એક્ટની સેક્શન નંબર 106. 22, termination of lease of immovable property shall be in the following manner. ટર્મિનેશન કયા મેનરમાં હશે? ઓરલ ઇન્ટિમેશન, રિટન નોટિસ, સેન્ડિંગ એજન્ટ, ટેલિફોનિક ઇન્ટિમેશન. તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ શું બને છે? રિટન નોટિસ હોવી જોઈએ ટર્મિનેશન માટે. ક્યાં જોગવાઈ છે? ટીપી એક્ટની કલમ 111 માં. ઓકે, ઇમ્પોર્ટન્ટ યાદ રહી જાય. સેક્શન નંબર 111 માં આ જોગવાઈ છે by written notice. 23, gift comprising of future property is valid. Right? Wrong. Gift property may be provided in future to validate. Future gift will be valid if donee accepted it. તો ફ્રેન્ડ્સ 23 માં અહીંયા સાચો જવાબ શું બને છે? તો ફ્રેન્ડ્સ 23 માં અહીંયા સાચો જવાબ બને છે ઇટ ઇઝ રોંગ. શું છે? એ રોંગ છે. તો ફ્રેન્ડ્સ કેમ રોંગ છે? તો 23 આપણને એવું જણાવે છે સેક્શન નંબર ટીપી એક્ટની સેક્શન નંબર કઈ છે? સેક્શન નંબર છે ટીપી એક્ટની 124. ઓકે, તો 124 માં એવી જોગવાઈ છે પ્રોવાઇડ્સ ધેટ અ ગિફ્ટ ઓફ ફ્યુચર પ્રોપર્ટી ઇઝ વોઇડ. ગિફ્ટ ઓફ ફ્યુચર પ્રોપર્ટી જે છે વોઇડ ગણાશે. ઓકે, તો આ સ્ટેટમેન્ટ રોંગ છે. ક્વેશ્ચન નંબર 24, યુનિવર્સલ donee is not liable for any debt or liability. Donee is personally be liable for all debts to liabilities existing at the time of gift. Donee is only liable for half of the liabilities. Donee is only liable for the 1/3 of liabilities. તો ફ્રેન્ડ્સ યુનિવર્સલ ડોનીની વાત છે. તો અહીંયા ક્વેશ્ચન નંબર 24 માં સાચો આન્સર શું આવશે? સાચો આન્સર આવશે બી. ડોની ઇઝ પર્સનલી લાયબલ ફોર ઓલ ડેટ્સ ટુ લાયબિલિટીઝ એક્ઝિસ્ટિંગ એટ ધ ટાઈમ ઓફ ધી ગિફ્ટ. અહીંયા બી વિલ બી ધ રાઇટ આન્સર. ટીપી એક્ટનો આ ક્વેશ્ચન છે. ટીપી એક્ટની કલમ નંબર અહીંયા ખાસ કરીને રિફર થાય છે ટીપી એક્ટ સેક્શન નંબર 128. ઓકે, ક્વેશ્ચન નંબર 25 અને અહીંયા 25 નો આન્સર આપશો એ મને જરૂરથી જણાવવાનો છે. ટ્રાન્સફર ઓફ એક્શનેબલ ક્લેમ હેઝ એક્ઝેક્શન અંડર સેક્શન 130 ઓફ ટીપી એક્ટ. ખાસ કરીને ટ્રાન્સફર ઓફ એક્શનેબલ ક્લેમ હેઝ એક્ઝેક્શન અંડર સેક્શન 130 TP Act. It does not apply to transfer of life insurance policy. It does not apply to the transfer of marine or fire policy. It does not apply to vehicle insurance policy. None of the above policies are apply. તો ફ્રેન્ડ્સ અહીંયા ક્વેશ્ચન નંબર 25 130 સેક્શન સાથે રિલેટ કરે છે ટીપી એક્ટની. તો અહીંયા સાચો જવાબ શું આવશે આપશો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવવાનું છે. તો ફ્રેન્ડ્સ આઈ હોપ આજના વિડીયોમાં આપ સૌને જરૂરથી બહુ જ સારી માહિતી મળી હશે. આપ સૌએ પણ ક્વેશ્ચનના આન્સર આપ્યા હશે. તો ફ્રેન્ડ્સ જો આપ સૌને આ વિડીયો સારો લાગ્યો હોય તો નીચે જે લાઇકનું બટન છે ને ફ્રેન્ડ્સ એ જરૂરથી દબાવી દેજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો, જેથી આવા નવા વિડીયોઝ આવે તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી બિલકુલ સરળતાથી પહોંચી જાય. તો ફ્રેન્ડ્સ મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.